ગમતી હોય એવી બે વાત કહેવાની છે અને એકાબીજીને જે ના ગમતી હોય ને એવી બેની એક એક વાત કહેવાની છે. તો શરૂઆત કરશે જયદીપ. ये दावत है જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 ને હેતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે અને અમે બેસી ગયા છીએ જમવા. મારા જમવામાં છે ચણાનું શાક, મસ્ત ઘીવાળી રોટલી અને છાશ, જીરું, મીઠું. કેમ કે કાલ મેં મસાલો ટ્રાય કર્યો તો મને મસાલાવાળી છાશ ના ભાઈ, એટલે આજે આપણે જીરું મીઠું જ લઈ લીધું છે. અને આ છાશ રહીને હાવ મોળી હતી, દેહમાંથી હું લાવી હતી તો હાવ એટલે હાવ મોળી હતી. તો મેં છે ને કાલ સાંજે 12 ને 12 રહેવા દીધી, એટલે મેં કીધું થોડીક ખાટી થાય. છાશ છે ને થોડીક ખાટી હોય ને તો જ ખાવાની મજા આવે. હાવ મોળી છાશ હોય ને તો ખાવાની કંઈ મજા ના આવે. અને સવારમાં બન્યું હતું રીંગણનું શાક ટિફિનમાં, યતરાજના અને જયદીપના ટિફિનમાં. તો યતરાજભાઈને ખાવું છે રીંગણનું શાક, એટલે એ રીંગણનું શાક ને રોટલીને ગોળ ખાશે અને હું છે તે ચણાનું શાક, ઘીવાળી રોટલી અને છાશ. તો હાલો હું યતરાજભાઈ જમી લઈએ. અત્યારે છે ને જો વાગી ગયા છે સાંજના 7 અને સવારમાં આપણે છે ને બપોર જમવા બેઠા તાર વિડીયો ઉતાર્યો તો એ પછી છે ને વિડીયો ઉતારવામાં ટાઈમ જ નહોતો રહ્યો આજ તો. કેમ કે મારે બહાર કામ હતું ને તો હું બહાર જઈ હતી અને આજ છે ને બધી બહેનોના વારાફરતી ફોન આવ્યા તો બધી બહેનો હારે વાત કરવા રહી. પછી મારા મમ્મીનો ફોન આવ્યો તો એમની હારે વાત કરવા રહી, એટલે બધા હારે થોડી વાર વાત કરી. અને આજે એક જ દિવસમાં બધાનો ફોન આવ્યો તો બધા હારે વાતે થઈ જાય. અને મને અત્યારે આજ છે ને સાંજે મેં એવું વિચાર્યું હતું કે કંઈક સારું બનાવવું છે જમવામાં એમ. તો હમણાં જયદીપનો ફોન આવ્યો તો એ કહે કે ઓફિસે બધા કે નાસ્તો મંગાવ્યો છે અને નાસ્તો કરવી છે. તો મને એટલી બધી ભૂખ નથી, એટલે તમારે જે જમવું હોય ને એ બનાવી નાખજો અને મીડિયમ બનાવજો, મને બહુ ભૂખ છે નહીં. એટલે હવે પહેલાં કંઈક સારું બનાવવાનો વિચાર કર્યો હતો તો મેં કીધું કંઈક બનાવું એમ, પણ હવે તો કંઈ સારું બનાવવાનો વિચાર નથી. હવે તો જોવીશી છેલ્લે કાંઈ નહીં એવું લાગે તો પછી વઘારેલી ખીચડી બનાવી નાખશું. કેમ કે એકલા જમવાનું એક જણને જમવાનું હોય ને તો એમ થાય ખોટી હું મહેનત કરવી. એટલે હું પછી છે ને મારે જમવાનું હોય ને તો કાં વઘારેલા પૌવા કરી નાખું કે વઘારેલી ખીચડી કરી નાખું, એવું બધું કરી નાખતી હોય. ને જોકે બધા લેડીઝ એકલા હોય ને એકલું ખાવાનું હોય તો એ રીતનું જ તે કરતા હોય. કોક જ વળી શાક ને રોટલીને એવું બનાવતા હોય, નહીંતર તો જે હોય ખાઈ લેતા હોય. તો હાલો અત્યારે વાગી જશે 7 ને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે કરી નાખવી દીવાબત્તી અને પછી જે જમવાનું બનાવવું હશે એ બનાવી નાખશું. તો આપણી વઘારેલી ખીચડી નહીં પણ વઘારેલા ભાત બની ગયા છે, મરચાં તળ્યા છે અને છાશ છે. અને હું બેસી જઈશું જમવા. જયદીપ હજી આવ્યા નથી અને એમને બહુ ભૂખ નથી, એટલે હું ને યતરાજભાઈ જમી લેવી. યતરાજભાઈને છે ને વઘારેલા ભાત છે એટલે ખાવાનું ના ખાવાની હું કરે છે, પણ પરાણે થોડું ખવડાવવાનું છે. નહીંતર હમણાં છે ને હું જમીન ઊભી થઈ જાઉં ને પછી મને એમ કે મને ભૂખ લાગી છે, એટલે યતરાજને થોડા ખવડાવી દેવી અને ખાઈ લેવી. પછી જયદીપ આવશે તો એમને જેટલી ભૂખ હશે એટલું ખાઈ લેશે. અને વઘારેલી ખીચડી જો વધશે તો પછી આપણે સવારમાં કરી નાખશું થેપલા. અને અમે છે ને કોઈ વસ્તુ સવારથી સાંજે કે સાંજનું સવાર ખાતા નથી, પણ ખીચડી હોય ને તો એ વઘારેલી હોય કે સાદી હોય તો રહેવા દેવી, થેપલા કરવા એ એક વસ્તુ રહેવા દેવી, બીજું કાંઈ ના રહેવા દેવી. તો હાલો હવે જમી લેવી. જો મેં અને યતરાજે જમી લીધું છે અને જમ્યા પછીની આપણી બને છે ચા. અને જયદીપ છે ને આવતા રહ્યા છે ઘરે અને વઘારેલી ખીચડી ખાવાની હતી એની બદલે ખાય છે વેફર અને પીવે છે માંજા. એ તમે કીધું ભૂખ નથી એટલે અમે ખીચડી વઘારી, નહીંતર આજ કંઈક સારું બનાવવાનો પ્રોગ્રામ કર્યો હતો. એ ભાઈ નથી લાયા, હું લાવીશું. ઈને તો ઈન પૂરતી નાની ફ્રૂટી લઈ દીધી હોત તોય હાલત. પણ અમે છે ને જ્યારે યતરાજ નો હતો ને ત્યારે ચારેક ના છે ને તીખી વેફર અને માંજા બે લાવતા અને ખાતા. તો મને ચારેક ડીમાર્ટમાં જઈને તો યાદ આવી જાય. તો આજ છે ને તીખી વેફર તો નહોતા લાયા પણ માંજા લાયા હતા. તો જયદીપ છે ને લઈ અને બેસી ગયા છે માંજા. અને તીખી વેફર નથી પણ ફુદીના વેફર છે. અને આજ છે ને આજના વિડીયોમાં મારે અને જયદીપને બેના જે ગમતી હોય એવી બે વાત કહેવાની છે અને એકાબીજીને જે ના ગમતી હોય ને એવી બેની એક એક વાત કહેવાની છે. તો શરૂઆત કરશે જયદીપ. હાલો.
બોલો તમને હું એવી બે વાત મારી ગમે અને હું ના ગમે. બોલ તું હાલ. યતરાજ મને નથી કહેવાનું, તમારે કહેવાનું. બધી આદત કરો કે બધી આદત એકદમ બેસ્ટ. એટલે તાર તમે કઈ ખામી છે ઈટેટું બોલે છે. હાલો ઈ નહીં કે પણ આ કે છે હાલ તું બોલ. તું ડેસ ને મને મારે એ દાવ છે. તું ડેસ ને ઈવન સારું લાગે છે હા પણ તું વાળી આમ બોલે છે ને હા. ઈ ના સારું. એટલે તું મને કે છે સારું લાગે છે ને મારી સામે બોલે છે નહીં તા લાગતું. આ છે એ વાત. ખીજાઈ હા ખીજાશી ને સારું એટલે નાના હોય એ મોટાની સામે બોલે એ એમ કહેવાય ખરાબ છે એ હું કહી દઉં. કે મોટા નવું કામ 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 હવેથી જાગી નવું કામ 2 વાગે આવો એટલો દિમાગ ખરાબ છે વાળું. જો જો છે ને એક તો નાક સુંદાઈ ગયું છે બરોબર, ગાલે નકરા મસરિયા કઈડી ગયા છે. એતરે શરદી થઈ જાય બટા, એવું ના હાલે. ઓલું ચમ કે બે ટીપા પીવાના તો ઓલા ઇન્જેક્શન માં ભરીને બે ટીપા આપે એમ. એઠી નહીં વાટકી લઈ જાય વાટકીમાં આપે. આખે બંધ થઈ ગઈ. હાલો ને બોલો ને કીધું તો એ એક આદત નહીં ખારી જઈએ નવું કામ કરો. તો કોણ કામ કરવા આવે? આટલી આટલી. જો એવું તો આવશે આટલી બધી તારો ડોવ પેલા અડધો ગ્લાસ ભરીને પી લીધી છે. હવે જો એક આદત ખરાબ છે અને હારી ખાલી બીજી બધી 2 વાર થઈ ગઈ ને બે નહીં હારી ને બે હારી એવું કહેવાનું એમ છે. બીજી બધી હારી જ છે તો કેમ કેવું હોય તે ના હારી. આ બધી હારી ચાલી. તારી બધી આદત ખરાબ છે એટલે તું ધ્યાન રાખજે. તારું આય બનશે બોલો તો હાલો પી લેવી સા. ભાઈ કહી દે મારે નથી કેવું, તમારે ના કેવું હોય તો માથું. મેં તો કહી દીધું નહીં દે દઈ દીધું. ક્યાં મને મારું કહી દે હું મારી હું આદત હારી ને ખાઈ કા મારી એક એને કહી દે એક તો જો કાઈ ન લકડો. તો એ આઈકા ખાલી જ નથી આવતી. આઈકા ખાલી જ નથી આમને તો નાખતાય ના કરતા. એક તો જો નકરો ફોન જોવે અને બીજું કે ગમે ત્યાં જ્યાં હોય ને તો બધા ફોટા પડાવતા હોય એમને ના પડાવવા હોય ઈ. મારા ફોનમાં આખો ફોન એનો ભીડો હવે ઈ એકલા એકલા ના હોય ને. એકલા કાંઈ નહીં હા એકલા હોય બસ થઈ ગયું ને. શું થઈ ગયું હા તલા કહી દીધું ને એમ બીજી હું ખાઈ તો કે કીધું તો ખરું. એક ફોટાની બીજી ચારે કઈ ફોટા પડાવે નહીં, વરણ વૈસલેદી માંડ પડાવે. એક તો ફોન લઈને છે. બાય. એકલા એકલા તો આખા એકલા ફોટા પાડવાના હોય તો 2 દિયે ને 2 દિયે તૈયાર થઈ જાય. લે મને અહીંયા ફોટા પાડ દે, લે મને અહીંયા ફોટા પાડ દે. અને મારી હારે ફોટા પડાવવાના થાય તારે ભી પડે. જો જો કંઈક શીખવાડે જો. મોટી આદત ખાલી છે કોની? બપ્પાની. એ તો શીખવાડ્યું એટલે શીખવાડ્યું એ કહી દે શીખવાડ્યું નથી. પપ્પાને હવે ચોકલેટ આપો, ચોકલેટ આપો. ઈ જો 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 એમ કીધું હશે હારી ગઈ એટલે ચોકલેટ આપું એટલે જો. આ દે દીધું તું, તમે દીધું. હાલ આપી દે હાલ. તો ભલા માણસ ચોકલેટ હાટું એવું કહેવાય. હું ગમતો નહીં હાથ મારો તને ખબર તો છે હે આદત ખાલી નથી ગો. ચોકલેટ આપવાની ના પાડી એટલે ખરાબ થઈ ગયું. આજો. મન બન્યું.
તો જો જયદીપની છે ને એક આદત એ ખરાબ છે કે ફોટા ચારે કે પડાવવાના હોય ને તો અમારા બેયના ફોટા પડાવવાના હોય ને તો એમને એકલા વધારે ફોટા પાડવા હોય. મારી યારે ચારે કદી ફોટા પડાવે. અને બીજું તો સવારમાં ઉઠાડવાના થાય ને તારે આપણે જેટલી વાર ઉઠાડવી ને તારે માંડ જાગે. અને એ બે ખરાબ આદત છે. અને સારી આદત કેવી ને તો રાતે ગમે એટલા વાગે ભૂખ લાગી હોય ને તો આપણે એમ કહીએ કે જાઓ મને ભૂખ લાગી છે લઈ આવો. તો જાગતા હોય ને તો એ તરત જ લેવા જાય. ચારે કંઈ ના પાડે. અને થાકી જવું હોય સુઈ જવું હોય તો કદાચ હા ના કરે. બાકી જાગતા હોય ને તો કોઈ દી એમ નાખીએ કે હું નહીં જવું લેવાય એમ. અને ગમે એ વસ્તુ લેવાની હોય ને તો હજી હું હા ના કરું કે લેવી છે નથી લેવી આ તે એમ. પણ એ કોઈ દિવસ એમ ના કહે કે નથી લેવું એમ. તો એ બે સારી આદત છે. તો હાલો હવે સારી ને ખરાબ બે આદત થઈ જઈ. હવે આપણે વિડીયોનો કરી દેવી એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.